જય માતાજી, જય દાદા દ્વારકાધીશ. સર્વ મિત્રો કેમ છો? મજામાં? આજે શનિવાર છે, તો રામ ભક્ત હનુમાનને આપણે યાદ કરીએ કે જેણે પોતાની અખૂટ શક્તિ જે ભગવાનના કાર્ય માટે વાપરી, કે જેણે જીવનની અંદર ભગવાન પ્રથમ હનુમાનજીને યાદ કરવામાં આવે છે. ગામે ગામ કોઈ પણનું મંદિર ન હોય, પણ હનુમાનજીનું મંદિર હોય છે. એનું કારણ કે જેણે સર્વસ્વ ભગવાનને જે અર્પણ કરે એ ભક્ત છે, એની ગણના આગવી થાય છે. હનુમાનજી પણ અખૂટ શક્તિ હતી, છતાં એક પણ એવી શક્તિ તમે મને બતાવો કે જેણે પોતે પોતાના કાર્ય માટે વાપરી હોય કે પોતે બીજાના માટે વાપરી હોય. ફક્ત ને ફક્ત ભગવાન માટે સમર્પિત કરેલી શક્તિ એટલે હનુમાન છે. મન કર્મ થી માંડી કોઈ પણ કાર્ય તમે લ્યો, પણ રામને યાદ કરો એટલે પ્રથમ હનુમાન યાદ આવે. કારણ કે હનુમાનજી જેવો ભક્ત હજી લગીન કોઈ થયો નથી અને થશે પણ નહીં. કોઈને મોક્ષ મેળવવાની અપેક્ષા હોય, કોઈને કઈ સિદ્ધિ મેળવવાની અપેક્ષા હોય, કોઈને કોઈ પણ કાર્ય ની પાછળ કંઈક ને કંઈક અપેક્ષા હોય છે. પરંતુ હું ભગવાનને પ્યારો થાવ, હું ભગવાનને ગમું, મારી જીવન ભગવાન માં ભળે, મારે કોઈ પણ જાતની ભગવાન સિવાય કોઈ વસ્તુ પ્યારી નહીં એવું કોઈ પાત્ર હોય તો હનુમાનજી છે. હનુમાનજી જ્યારે બાળપણથી જ એટલા નટખટ હતા કે કોઈ સીમા નહીં. પણ જ્યારે એને ભગવાનની સ્મૃતિ થઈ, ભગવાન જ્યારે એનું મિલન થયું, પછી એક પણ એવી એની શક્તિ તમે ક્યાંય નોંધી ન શકો કે ભગવાનના કાર્ય સિવાય વાપરી હોય. ત્યારે તો આજ ગામો ગામ આપણે જઈએ છીએ તો હનુમાનજી પ્રથમ છે. કારણ કે કોઈ પણ ભગવાનનું કાર્ય હોય, કોઈ પણ ભગવાનનો વિચાર હોય, ત્યાં હનુમાનજી હોય. પછી કાલે રામ અવતાર હોય કે કૃષ્ણ અવતાર હોય, હનુમાનજી હોય. અને જ્યાં ગામ હોય ત્યાં પણ હનુમાનજી હોય. એટલે હનુમાનજી ને આપણે યાદ કરીએ, હનુમાનજી આપણા જીવનની અંદર એક શક્તિ પ્રેરણા એવી આપે કે મારા કર્મ થી હું જે માનવ જીવન જીવું છું એ તો જીવવાનો જ છું, પણ મારી કર્મ શક્તિ પ્રભુ શક્તિ કઈ રીતે બને, ભગવાનને હું ગમતો કેમ થાવ, એવું જીવન જેમ કે હનુમાનજી આપણે જોઈ છે કે હનુમાનજીને આપણે સિંદૂર લગાડીએ છીએ. સિંદૂર શા માટે લગાય? કારણ સતત ભગવાનના સંપર્કમાં રહેલા, સતત ભગવાન સાથે જોડાયેલા હનુમાનજી જ્યારે માં ભગવતી સીતાજી સાથે જ્યારે સીતાજી સાથે બેઠા હોય ત્યારે સીતાજીને પૂછે છે, માં આ તમે
ઉપર શેથો શેનો પૂર્યો છે? ત્યારે સરસ મજાનો જવાબ આપે છે કે સૌભાગ્ય નારીના જે ચિહ્ન હોય એ હું ધારણ કરેલ છે. કે સૌભાગ્ય નારી હોય, માથે સિંદૂર હોય, કપાળમાં ચાંદલો હોય, આભૂષણો હોય, આ વિશેષ હોય, ઘણું ઘણું જે નારીને શોભતી વસ્તુ બધી હોય. પરંતુ કપાળમાં તિલક, ચાંદલો અને શેથો જે છે એ પોતાના પતિનું પ્રતીક છે. તો એનાથી માતાજી શું થાય? નિખાલસ ભાવ, નિષ્પાપ. હનુમાનજીએ પૂછ્યું એમ કે માં એનાથી તો માતાજીએ જવાબ આપ્યો એ ભગવાનને બહુ વાલું હોય. બધા સૌભાગ્ય સ્ત્રીના જે આભૂષણોથી માંડીને જે સૌભાગ્ય સ્ત્રી હોય એ પોતાના પતિ નું જે માથે સિંદૂર લગાવે એ થી સમાજ અને સમાજમાં રહેલા સર્વત્રને એક ખબર પડે કે આ સ્ત્રીના પતિ છે. એટલે પતિને વાલી ખૂબ લાગ્યો. હર કોઈ સ્ત્રી પતિને વાલી લાગે, પણ માતાજી જયારે આવો જવાબ દીધો હતો કે માતાજી એ ખાલી માથે શેથો પૂરવાથી તમે વાલા લાગતા હોય તો આપણે રંગાઈ જવું હવે. એ પછી હનુમાનજી આખા શરીરે સિંદૂર લગાડ્યું અને માતાજી સામે ગયા. જુઓ માતે કેમ કે તમે આટલું કે જો માથે સિંદૂર લગાડતા હોય ભગવાનને વાલા લાગતા હોય તો મારે તો આખું રંગાઈ જાવ, હું કેવો વાલો લાગી છે. જોઈ નિષ્પાપ, નિષ્કપટ, નિર્દોષ અંજનીનો છાયો કેસરી નંદન હનુમાનજીને વિચાર શક્તિ એમ કે ભગવાન સિવાય કોઈ પણ વસ્તુ મને વાલું જ નથી. પછી ગમે તે આપવામાં આવે પણ એને બધું કથિર લાગે. આવા સરસ મજાના જે રામ ભક્ત હનુમાનજી છે એનો આજે વાર શનિવાર છે. આપણા જીવનમાં પણ આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે હનુમાનજી જેવા તો આપણે ન બની શકીએ, કારણ કે આપણે એવું ભગવાનનું કાર્ય પણ ન કરી શકીએ. પણ આપણે સરસ મજાની રચનાયું છે કે હાથોથી કરીએ ઘરના કામ, મુખથી ભજીએ શ્રી ભગવાન, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. કેવું પતિત પાવન નામ છે ભગવાનનું. આવો ત્રિલોકનો નાથ ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે તો આપણે જાય છે ને કોઈ પણ કચેરીમાં જાય છે તો એને મળવા માટે એપાર્ટમેન્ટ લેવી પડે. આપણે રજા પરવાનગી ગુજરાતીમાં કઈ તો લેવી પડે. એ રજા આપણે ત્યાં દ્વારપાળે બેઠો હોય, આજે આપણે કહીએ છીએ ને પટાવાળ, એને લખીને આપવું પડે કે મારે સાહેબને મળવું છે. એમ ભગવાનને આપણે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે ભગવાન તારા સિવાય તો રામ પાસે અમે કઈ રીતે જઈ શકીએ, તારા સિવાય તો અમે રામના વિચારો કઈ રીતે મેળવી શકીએ. તો હે અંજનીના છાયા કેસરી નંદન, અમને પણ એક જરા ભગવાનની ઝાંખી કરાવજે, ભગવાનના સમીપ, ભગવાનને ગમતા થાય એવું કરજે એમ. એટલા માટે આપણે હનુમાનજીને યાદ કરીએ છીએ કે હનુમાનજી જેવો ભક્ત કોઈ આ દુનિયામાં થયો નથી, થશે પણ નહીં. કે કોઈ પણ અપેક્ષા વગરનું નિષ્પાપ ભગવાનનું કામ કર્યું છે. એટલે આજે આપણે આ સરસ મજાનું ભગવાનની વાતો વાગોડી ભગવાન સમીપ જવાની, જ્યારે એક દિવસ આ બધું છોડીને જવું છે ત્યારે ભગવાનને ઓળખીતો અવાજ કરવા માટે
આપણે આજે હનુમાનજીને યાદ કર્યા છે. હનુમાનજી આથી વ્યાધિ ઉપાધિથી દૂર કરે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબરદીન જાનકી માતા. અષ્ટ સિદ્ધિ નવ નિધિનો દાતા છે. માએ આપી છે, ભગવતી આપી છે કે જા હનુમાન હું તને આપું છું અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ. તો અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ જોતી હોય તો પણ ભગવાન હનુમાનજીને યાદ કરવા પડે. તો આજે આપણે સર્વ મિત્રોને આપણે હનુમાનજીની ધૂન બોલીએ અને આપણો આ વિડીયો છે એને આપણે પૂરો કરીએ. કેવો લાગ્યો કોમેન્ટ કરજો, સહકાર આપજો. બોલો સીતારામ સીતારામ જય જય સીતારામ. હનુમંત સીતારામ સીતારામ જય જય સીતારામ. બાપા સીતારામ સીતારામ જય જય સીતારામ. બજરંગ સીતારામ સીતારામ જય જય સીતારામ. બોલે હનુમાનજી મહારાજની જય. અંજની ના જાયાની જય. કેસરી હનુમાન કી જય. રામ લક્ષ્મણ જાન કી જય. બોલો હનુમાન કી